એ ડ્રીમ શો જો જિંગલ બેલ બની ગયો જો જિંગલ બેલ જિંગલ બેલ જિંગલ બેલ આવ્યો જો. ચાલો મિત્રો આપણે કાંઈ આવી ગયા છે અને આજે જવાનું છે લોન્ડ્રી. તો લોન્ડ્રીમાં ડ્રાય કરવા માટે કરીને એક મશીન અમે ઘરે ધોઈ નાખ્યું છે, તો બીજું મશીન કરવાનું છે. તો આજે તિયાંશને છે ને બધું અમે શીખવાડીએ છીએ એ તિયાંશને ઘરમાં કેમ કામ કરાય એવી રીતના. તો આજે તિયાંશ લોન્ડ્રીનું મશીન જે થઈ ગયું છે ને એમાંથી કપડાં કાઢે છે, એને બકેટને બધે આપી દીધું છે. હાલો કાઢો બે ભાઈઓ, પકડો લાગો ડ્રીશું, બકેટ પકડો, તું બકેટ પકડ ડ્રીશું. હા એમ મોટા મોટા છે કોકા તો ચલો આપણા છે ને હવે કપડાં ધોવાઈને કોથળામાં ભરી લીધા છે. એક આ કોથળો છે, કોથળો એટલે કે થેલો છે સ્પોર્ટ ડાયરેક્ટનો, અને આ છે બકેટ. તો ચાલો હવે હું લઈ આવું. તો ચલો મિત્રો આપણે ગાડીમાં બધી કપડાને મૂકી દીધા છે ભરીને. હવે જાય છે ડ્રાય કરવા માટે કરીને. હવે ત્યાં જઈને જોઈએ કેટલા માણસો છે ડ્રાય કરવા માટે કરીને. ટિયાન્સની એની મમ્મી છે ને તે અને ટ્યુશન મૂકવા માટે કરી જાય. તો હું ને ડ્રીશું બે પરીક્ષા જાય છે. તો વહેલા વહેલા અમે આવી જાય તો પાછા અમારે હાઈરો જવું પડશે એના અહીંયા ટ્યુશનમાં ટિયનને મૂકીએ ત્યાં. કે ચાલો અમે કપડાં ધોવા સુકાઈએ વહેલા વહેલા, કારણ કે ટાઈમ નથી અમારી પાસે. તો જો અમે પૂગી એવા છે, હવે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને આ જો એક ઠેલો છે અને આ બકેટ છે. તો હવે અમે લઈને જાય લોન્ડ્રીમાં. અહીંયા એક પ્રોબ્લેમ એ છે કે આજે શનિવારના દિવસે છે ને તે ટિકિટવાળું ફરે છે, એક ગાડીમાં ટિકિટ લાગી ગઈ છે. તો અમારું કંઈ નક્કી નથી, તો ફટાફટ નાખીને પાછા ગાડી આવવું પડીએ. અગર ટિકિટ લાગી જાય ને તો ટેન્જર થઈ જાય. તો ચાલો અમે જાય છે દ્રીશુને લઈને. દ્રીશુ જઈ આવે. તો ચલો અમે છે ને થી 2.5 પાઉન્ડ નાખી દીધા છે, 25 મિનિટ બતાવી છે. અમે દ્રીશુને જાય છે ગાડી બે. ચાલો દ્રીશુ ફટાફટ ગાડી બે આપણી ગાડી બે ટિકિટ લાગી જાય તો થઈ જવા દે, થઈ જાય પછી આવીએ આપણે. ચાલો ચલો ચલો જલ્દી, અગર ટિકિટ આવી જાય ને તો પછી ભરવા પડીએ આપણે. તો દ્રીશુ તો કરવા માંડ્યો છે ગાડી જ્યાં મૂકેલી છે ને તો બસ વેઇટ તો ટિકિટ આવી જાય ને ખોટી તો 25 મિનિટ પછી પાછા મેં આવી ગયું. દ્રીશુ આપણી ગાડી ક્યાં મૂકીશ? ભાડે મૂકીશ? નો પપ્પાને હાથ પકડી રાખવાનો. હા એમ હાથ પકડી રાખવાનો, જવાનું નહીં. હે પડે છે ને હટ ના છે જો. દ્રીશુ આપણા કોકા ક્યાં મીકા? જો અહીં ગાડીમાં એક ટિકિટ આવી ગઈ છે એટલે અમે છે નહીં બારોબાર પેલા છે. કાઢીશું જો આ ગાડીમાં ટિકિટ આવી ગઈ જો રી યલો કલરનું ટીકડું. તો જો અમારા કપડાં હવે છે ને ડ્રાય થઈ ગયા છે. તમે હવે દ્રીશુને પપ્પા દીકરા જાય છે. દ્રીશુ પસંદ આવે છે મારે. દ્રીશુ આપણા કપડાં સુકાઈ ગયા, હવે ક્યાં જવાનું છે? ઘરે જવાનું છે અમારી. તો એ જવાનું છે ત્યાંથી તે હું લીધું? નથી હું લીધું? લીધું તો લેવાનું છે. તો દ્રીશુ કે આમાંથી લેવાનું છે, કેમ કે આમાં ચિપ્સનો ઓર્ડર મળી ગયા હતા. તો દ્રીશુ કે આમાંથી લેતા જાય. જો ડોર ઓપન કર્યો જા. દ્રીશુ છે ને આખું ઠેલો ભરીને હાથમાં લઈ લીધું છે. દ્રીશુ શું છે હાથમાં? હે શું છે એમાં નામ તો દે. ઓય શું છે? હા ચિપ્સ ને બર્ગર. હા તો ચલો દ્રીશુને અંદર બેસી દીધો છે. કપડાં અમારા ડ્રાય થઈ ગયા. અમે જઈએ ઘરે અને તિયાંશને એની મમ્મી લઈને પટી ગઈ ટ્યુશન. તમે કપડાં પાછા રૂમમાં રોવી અને પછી હાયરો જ જાઉં ટિયાન્સની ત્યાં. ચાલો તો જો અમે હવે ઘરે પહોંચી આવ્યા છે. તો હવે આ બધા કપડાં મૂકી દઈએ ઘરમાં, ને દ્રીશુ છે એકલો ચિપ્સ ને બર્ગર લઈને ભાગ્યો છે. તો
ચલો અમે ડ્રીશુ અને પપ્પા દીકરા હવે જાય છે હાઈ રોડ. ડ્રીશુએ હાથમાં ભૂખો છો તો ને તો ચિપ્સ લઈ લીધી છે. આ કૂતરો છોકરો છે, એકલો ખાવાવાળો કા ને. ક્યાં જાય છે આપણે? હાઈ રોડ. તો ચલો અમે જાય છે હાઈ રોડ. પિયાસ તમારો ટાઈમ પૂરો થઈ જાય પછી જાઉં શોપિંગ કરવા માટે કરીને. તો એની મમ્મીને ત્યાં છે. એ ડ્રીશુ જો જિંગલ બેલ બની ગયો, જો જિંગલ બેલ આવ્યો જો. જિંગલ બેલ, એ જિંગલ બેલ ચોકેટ આપો મને, ચોકેટ. ખાલી થઈ ગયો ઠેલો. થેલો પણ ચોકેટો પૂરો કરી દીધો જો. ડ્રીશુ કાલે આવજો કે કાલે આવજો. મેરી ક્રિસમસ. તો જો અત્યારે વાગ્યા છે 4:30 અને જો કેટલું અંધારું થઈ ગયું છે. તો હવે અમે જાય છે ઘરે. બ્રેડ હાલો. તો આજે ઠંડી થોડી નીકળતી જાય છે. વહેલા ઘેરે પૂગી જાય. નાકમાંથી બધીને છે ને શરદી પછી શરૂ થઈ જાય.